વિદ્યાર્થી મિત્રો, જય સ્વામિનારાયણ. ધોરણ 10 વિષય ગણિત આપણે પ્રકરણ 1 થી 15 પૂર્ણ કર્યા. હવે વિભાગ A એમાં ખાલી જગ્યા, વિકલ્પવાળા પ્રશ્નો, એક શબ્દ સમૂહ કે વાક્યના પ્રશ્નો અને ખરા ખોટા એવા 4 પ્રકારના પ્રશ્નો પૂછાય છે, જે 16 માર્કના હોય છે, જેને આપણે વૈકલ્પિક પ્રશ્નો, હેતુલક્ષી પ્રશ્નો કહીએ છીએ. પરંતુ લોકડાઉનને કારણે માધ્યમિક શિક્ષણ બોર્ડે અમુક પોર્શન કહેતા કે 30% સિલેબસ ઓછો કર્યો છે, પરંતુ બોર્ડની પેપર સ્ટાઇલમાં ફેરફાર આવી શકે કે ભાઈ 16 ને બદલે 30 ગુણ ના હોય એમાં પૂછી શકાય. પરિણામે ખાલી જગ્યા, વિકલ્પ, એક શબ્દ સમૂહ કે ખરા ખોટા વિશેષ કરીને પૂછાય એવું બને. તારીખ 21 ના રોજ આપણે ત્યાં ધોરણ 10 માં યુનિટ કસોટી લેવાની, જેમાં પ્રકરણ 5 અને 7 હતું. આજે આપણે એનું સોલ્યુશન કરીશું. 21 તારીખે તમે પેપર લખ્યું છે, જે શાળાની અંદર તમારે આપવાનું છે, તો એની સાથોસાથ સોલ્યુશન પણ આપીએ, જેથી કરીને તમે ક્યાં ભૂલ કરી છે તેનો તમે અંદાજ મેળવી શકો. તો વિભાગ A, જેની અંદર ખાલી જગ્યા પૂરો, દરેકનો 1 માર્ક. એમાં પહેલું એક સમાંતર શ્રેણીનું 7મું પદ અને 13મું પદ અનુક્રમે 34 અને 64 છે. તો તે શ્રેણીનું 18મું પદ ખાલી જગ્યા છે અથવા હોય તેમ આપણને પૂછેલું છે. તો n બરાબર 7 અથવા a7 બરાબર a પ્લસ 6d થશે. એ 7મું પદ a પ્લસ 6d થશે, પણ a7 કેટલું છે તો કે 34. તો એ 34 બરાબર a પ્લસ 6d, એટલે કે a પ્લસ 6d ઇક્વલ ટુ 34 આપેલું. એ જ રીતે a13, 13મું પદ a પ્લસ 12d, 13 કરતા 1 ઓછો 12d. હવે a13 કેટલું છે તો કે 64. 64 બરાબર a પ્લસ 12d. તો a પ્લસ 12d ઇક્વલ ટુ 64. આ બીજું સમીકરણ. હવે મિત્રો, લોકની રીત, વિચલ સુરેખ સમીકરણની અંદર આપણે લોકની રીત જોઈ હતી. તો આપણે બંને સમીકરણ લખીએ. a પ્લસ 6d 34, a પ્લસ 12d 64. આ પહેલું, આ બીજું. હવે એકમાંથી 2 બાદ કરવાનું. એકમાંથી 2 બાદ કરતા તો એમાંથી a માઈનસ ગયા, 6d માંથી માઈનસ 12d ગયા, માઈનસ 6d વધ્યા, માઈનસ 64 માંથી 34 ગયા, 64 માંથી 34 ગયા એટલે 30 વધ્યા. પણ કેવા તો કે માઈનસ, કારણ કે મોટાની નિશાની. હવે બંને નિશાની જાય તો d બરાબર 5. 6 35, 6 30 ને ભાગશે. હવે આ કિંમત સમીકરણ 1 માં મૂકતા, એટલે આ a પ્લસ 6d બરાબર 34 આપેલું. એમાં આપણે મૂકી દઈએ કિંમત a પ્લસ 6 into
5 = 34 તો a બરાબર 34 માંથી 6 × 5 = 12 તો 34 માંથી 30 ગયા તો એ 4 હવે આપણને 18 નું પદ પૂછ્યું છે તો an બરાબર a + n - 1 * d સૂત્ર એ 18 બરાબર a 4 n 18 એમાંથી એક 12 ગુણ્યા d 5 માટે 4 અહીંયા રહ્યા 17 17 × 5 = 85 એટલે એ 18 18 નું પદ એ 89 આવશે તો મિત્રો આ દાખલો 2 ગુણમાં 3 ગુણમાં પણ પૂછી શકાય આ સમાંતર શ્રેણીનો દાખલો છે પ્રકરણ 5 અને 7 આ બેનો સમાવેશ આ પ્રશ્નપત્રમાં કરેલો છે તો એક સમાંતર શ્રેણીનું 7મું પદ અને 13મું પદ અનુક્રમે 34 અને 64 હોય તો શ્રેણીનું 18મું પદ કેટલું તો એ 7 એટલે a + 6d અને 13 એટલે a + 12d એક ઓછું 34 છે 7 અને a 13 64 છે a + 6d કરતા બનાવ્યો 34 ને પાછળ અને કરતા બનાવ્યો 64 ને પાછળ 1 અને 2 માં લોપ કર્યો a નો લોપની રીત એમાં a લોપ થાય છે d5 એવું 1 માં મૂકો એટલે a આવ્યું અને એને સૂત્રમાં મૂકશો એટલે તમને 18મું પદ પ્રાપ્ત થશે હવે મિત્રો એમાં બીજું આ પ્રશ્નપત્ર સોલ્વ થયા પછી આપણે પ્રકરણ 1 થી આગળ વધવાના છીએ જો a + 2 ત્યાર પછી 4k - 6 3k - 2 એ કોઈ સમાંતર શ્રેણીના ક્રમિક પદો હોય તો કે શોધો હવે પહેલી ખાલી જગ્યા ત્યાંમાં વિકલ્પ આપેલા છે 1 - 1 3 અને -3 તો મિત્રો આ ત્રણેય પદો છે એ કોઈ સમાંતર શ્રેણીના પદો છે ક્રમિક તો કે શોધવાની કીધું છે હવે તમે જાણો છો કે ત્રીજામાંથી બીજું બાદ કરો અને બીજામાંથી પહેલું બાદ કરો તો તફાવત d સરખો આવે તો આપણે જોઈએ આને આપણે t3 કહીએ અને t2 કહીએ અને t1 કહીએ તો t3 - t2 બરાબર t2 - t1 થશે આ ડિફરન્સ માટેની વાત છે બંને બે ક્રમિક પદો વચ્ચેનો તફાવત સરખો હોય તો એ સમાંતર શ્રેણી હોય સમાંતર શ્રેણી આપેલી છે ક્રમિક પદ આપેલા છે તો t3 - t2 બરાબર t2 - t1 t3 ની વેલ્યુ 3k - 2 માઈનસ t2 ની વેલ્યુ 4k - 6 બે પદ હોવાથી કૌંસમાં t2 પાછું મૂકો 4k - 6 અને k t1 એટલે કે k plus minus k plus 2 હવે આપણે કૌંસ છોડીએ 3k - 2 minus 4k minus minus plus 6 4k minus 6 minus k minus 2 હવે minus 4k માંથી 3k ગયા એટલે minus k 4k માંથી minus k એટલે 3k 3k આ બાજુ એટલે minus 3k બરાબર -6 - 2 -8 હવે 6 માંથી 2 ગયા એટલે 4 4 * -4 હવે -k -3k -4k અને -12 બેની નિશાની ધન કરો તો k 3 આવે માઈનસ માઈનસ જતા રહ્યા 12 ને ભાગ્યા 4 એટલે k બરાબર 3 તો અહીંયા જે વિકલ્પ આપ્યા હતા વિકલ્પમાં આવું હતું એ વિકલ્પની અંદર 1 બી વિકલ્પની અંદર -1 સી વિકલ્પમાં 3 અને ડી વિકલ્પમાં -3 તો આપણો જવાબ જે છે એ સી 3 આવ્યો
આ રીતે ક્રમિક કોઈ પદો આપેલા હોય તો t3 - t2 બરાબર t2 - t1 થશે. તો એને ધ્યાનમાં રાખીને આપણે આગળ પદોની સંખ્યા મેળવી શકીએ. હવે ત્રીજો એમાં લખ્યું છે 7 - 6 અને 3 4 ને જોડતા રેખાખંડનું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ ખાલી જગ્યા ચરણમાં હોય. આપણે ચરણ કહેવાનું છે, કયું ચરણ હશે? તો મિત્રો આવું જ્યારે હોય ત્યારે થોડો નફલી આલેખ તમે દોરી શકો. હવે 1 2 3 4 5 6 7 x અક્ષ, y અક્ષ -1 -2 -3 -4 -5 -6 y ડેશ 0 2 3 4 5 x ડેશ. હવે પહેલો બિંદુ 7 અને -6 એ ચોથા ચરણનું છે. 7 અહીંયા છે અને 6 નીચે છે, એટલે અહીંયા આવે 7 અને -6. પછી બીજું 3 અને 4, 3 અહીંયા છે 4 ઉપર છે અહીંયા. હવે તમે જો આને આપણે જોડી દઈએ, જો આને આપણે a કહેતા હોય અને આને આપણે b કહેતા હોય તો રેખાખંડનું 1:2 માં ગુણોત્તરમાં વિભાજન કરતું બિંદુ. હવે આ રેખાખંડ હોય એના 1 ને 2 3 ભાગ કરવાના, એક ભાગ, બીજો ભાગ અને ત્રીજો ભાગ. તો 1:2 અહીંયા તમે એમ કહેતા હો, આને તમે એમ કહેતા હો, અથવા m1 કહો અને m2 કહો, અને તમે એમ કહો એક ભાગ અને n બે ભાગ. 1:2 ગુણોત્તરમાં વિભાજન કરતું હોય તેવું બિંદુ કયા ચરણમાં આવ્યું? તો કે ચતુર્થ ચરણમાં. કયા? ચતુર્થ ચરણમાં આવ્યું એમ કહી શકાય. તો આ રીતે રફલી આલેખ પણ તમને ખ્યાલ રહેવો જોઈએ અને એના આધારે આના જવાબો આપી શકાય. તો પહેલા તો કયો બિંદુ કયા ચરણમાં છે એ પણ ખ્યાલ હોવો જોઈએ. 1:2 વિભાજન, પહેલું આ a છે અને પછી આ b છે, આપણે એમ કહેલું છે. તો આ બાજુથી એક ભાગ અને પછી બે ભાગ, 1 અને 2. તો એ બિંદુ કયા ચરણનું હોય? તો કે ચોથા ચરણમાં હોય. ત્યાર પછીનો પ્રશ્ન છે a 5:2 5 અને -2 અને b 7:10 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યામ ખાલી જગ્યા છે. તો મિત્રો અહીંયા આગળ મધ્ય બિંદુના યામ કીધા. દાખલા તરીકે a છે 5 - 2, b છે 7:10 અને x1 અને y1 કયો અને x2 અને y2 કયો. હવે એનો મધ્ય બિંદુ m હોય, એના યામ ધારો xy છે. તો mxy બરાબર x1 + x2 ભાગ્યા 2 y1 + y2 ભાગ્યા 2 સૂત્ર મળે. તો કોઈ પણ રેખાખંડના મધ્ય બિંદુના યામ શોધવા માટેનું સૂત્ર છે. આ બે આપેલા તો આ મળે, આ બે આપેલા તો આ મળે, આ બે આપેલા તો આ મળે. સૂત્ર તો આનું આ જ વપરાય. હવે x1 મેં તમને કીધું છે 5, x2 કીધું છે 7 સરવાળો ભાગ્યા 2, y1 કીધું છે -2 અને વત્તા y2 કીધું 10 સરવાળો ભાગ્યા 2. હવે 12 ભાગ્યા 2 અને 8
બાદ થયા 8 મોટા નિશાની એટલે અહીંયા આવ્યું 6 અને અહીંયા આવ્યું 4 તો મધ્ય બિંદુ M X Y બરાબર 6 4 તો મિત્રો અહીંયા વિભાગ A ની અંદર ચોથી ખાલી જગ્યા પૂછી છે પણ આનો જ દાખલો તમને 2 ગુણમાં પણ પૂછી શકાય આપેલા રેખાખંડના મધ્ય બિંદુના યામ જણાવો તો આ મધ્ય બિંદુના યામ શોધવાનું સૂત્ર તમારા મોઢે હોવું જોઈએ તો આ વિભાગ A પૂરો થયો હવે આવે છે B વિભાગ આ યુનિટ કસોટી 5 સોલ્યુશન છે પ્રકરણ 5 એનો B વિભાગ નીચેના પ્રશ્નોના માંગ્યા મુજબ જવાબ આપો અને એમાં લખ્યું છે દરેકના 2 ગુણ અને એવા 4 પ્રશ્ન છે તો આપણે 5 નું લઈએ કે A 5 6 અને B 2 - 8 નું x અક્ષ દ્વારા કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે બહુ સરસ પ્રશ્ન છે પૂછાવા લાયક પ્રશ્ન છે અનેક વાર પૂછાઈ ગયેલો છે હવે તમે જોશો તો અહીંયા આગળ 5 6 અને 2 - 8 1 2 3 4 અને 5 5 જ છે અને 2 છે ને 6 1 2 3 4 5 અને 6 આ y અક્ષ આ x અક્ષ આ ઉદ્ભવ બિંદુ -1 -2 -3 -4 -5 ક્યાં સુધી જવાનું -6 -7 અને -8 આ y ડેશ આ x ડેશ પહેલું બિંદુ 5 6 5 અને 6 ચરણ પહેલું ત્યાં આવે A 5 અને 6 પછી B 2 અને -8 ચોથું ચરણ 2 અહીંયા -8 એટલે કે 2 અને -8 આ B બિંદુ હવે એ બંનેને આપણે જોડી દઈએ આમ તો આપણને આવી રીતની રેખાખંડ આવો રેખાખંડ એક મળે આપણને હવે x અક્ષને અહીંયા છેદે છે હવે ધારી લો કે કોઈ P બિંદુમાં છેદે છે તો એના યામ A અને 0 હશે આ રેખાખંડ AB છે એ x અક્ષને P માં છેદે છે અને P બિંદુ જે છે કે x યામ જીવિત હોય y યામ મરેલો એટલે 0 x યામ A અને y યામ 0 તો આ બે બિંદુનું x અક્ષ દ્વારા કયા ગુણોત્તરમાં વિભાજન થાય છે આને આપણે m કહીએ અને આને આપણે n કહીએ તો આટલો ભાગ m છે અને આટલો ભાગ n છે એ આપણને પૂછ્યું છે તો pxy બરાબર mx2 nx1 ભાગ્યા m n my2 ny1 છેદમાં m n આવું એનું સૂત્ર છે કોઈ પણ રેખાખંડના વિભાજન કરતું બિંદુના યામ pxy બરાબર આપેલા છે તો અહીંયા a અને 0 આપેલા છે p a અને 0 x અક્ષ પરનું બિંદુ એ જીવિત હોય y યામ 0 હોય હવે m ખબર નથી એને ગુણ્યા x2 આને આપણે x1 y1 કહીએ આને આપણે x2 y2 કહીએ તો x2 એટલે 2 પ્લસ n ગુણ્યા x1 એટલે 5 છેદમાં m પ્લસ n અલ્પવિરામ m ગુણ્યા y2 એટલે -8 વત્તા n ગુણ્યા y1 એટલે 6 છેદમાં m પ્લસ n હવે 2m પ્લસ 5n આ બેનો ગુણાકાર અને વચ્ચે સરવાળો m પ્લસ n -8m પ્લસ 6n છેદમાં m પ્લસ n હવે મિત્રો ખાસ ધ્યાન રાખવાનું તમારે કે જ્યારે તમારે ગુણોત્તર
ગુણોત્તર શોધવો છે. કયા ગુણોત્તરમાં m જેમ n શું આવશે પ્રશ્ન છે. આપણો પ્રશ્ન છે m જેમ n બરાબર ખાલી જગ્યા આ આપણું સાધ્ય છે. તો મિત્રો 0 વાળું પરિણામ લો તો 0 બરાબર -8m + 6n. પહેલો m x હોય બીજો m y હોય. અહીંયા x અને y છે. આ પહેલો x હોય બીજો y હોય તો y ને y સાથે સરખાવ્યો છેદમાં m + n અને માટે m + n 0 નું ગુણ્ય એટલે 0 થઈ જાય. -8m + 6n. હવે 8m આ બાજુ આવે તો ધન થાય ત્યાં વધે 6n. હવે m ના છેદમાં n કરો તો 6 ના છેદમાં 8 થાય અને માટે m છેદ n બરાબર 3 ના છેદમાં 4 થાય. 3 2 6 4 2 8 અને માટે m જેમ n બરાબર 3 જેમ 4. તો મિત્રો 5 6 બિંદુ અને 2 - 8 બિંદુએ x અક્ષ દ્વારા m બરાબર શું આવ્યો 3 ભાગ અને n બરાબર આવ્યા 4 ભાગ. તો 1 2 અને 3 1 2 3 અને 4 તો 1 2 3 4 ભાગ હોય 1 2 3 ભાગ હોય તો 3 જેમ 4 આવ્યું. હવે આ બિંદુના યામ તમને પણ પૂછી શકે એના યામ પૂછી શકે તો તમારે આ m ની અને n ની કિંમત જે આવી 3 4 આમાં મૂકી દેવાની તો તમને એ બિંદુ મળશે અને એ લગભગ 3.7 જેવું થશે. તો આ રીતે આપણને બે બિંદુ નું x અક્ષ કયા ગુણોત્તરમાં વિભાજન કરે. ઘણી વખત એ y અક્ષ પર આવશે તો એ આલેખ આમ કંઈક આવતો હશે તો y ઉપર બિંદુ છે x જીવતો ન હોય મરેલો હોય y જીવિત હોય y ને a ધારવાનું x ને 0 ધારવાનું તો એ રીતે આપણને પરિણામ પ્રાપ્ત થશે. તો મિત્રો આપણે આ વિભાગ B નો 5મો લીધો. હવે એમાં તમને કયા ગુણોત્તરમાં વિભાજન કરવું આ દાખલો 3 ગુણમાં 2 ગુણમાં પણ પૂછી શકે. તો તમને આ રિવિઝન કરાવ્યું એટલે થોડો આઈડિયા આવે. હવે એક લઈ લઈએ એમાં છઠ્ઠું 2 1 3 B 4 6 ને જોડતા રેખાખંડનું 2:1 માં વિભાજન કરતા બિંદુના યામ વિભાજન કરતા બિંદુ P ના યામ શોધો. હવે મિત્રો આપણે અહીંયા એ બિંદુ લીધું 1 3 B લીધું 4 6 અને x1 y1 કયો અને x2 y2 કયો. હવે 2:1 આ બે ભાગ અને એક ભાગ એટલે P અહીંયા છે એમ માની લો તો એના યામ આપણે મેળવવાના છે. આ બે ભાગ છે આ એક ભાગ છે આ એક ભાગ આ બે ભાગ. તો આપણે pxy બરાબર mx2 પ્લસ nx1 હમણાં જ આપણે સૂત્ર વાપર્યું my2 પ્લસ ny1 છેદમાં m પ્લસ n. હવે m એટલે 2 x2 એટલે 4 n એટલે 1 x1 એટલે 1 છેદમાં 2 પ્લસ n m એટલે 2 n એટલે 1 m એટલે 2 y2 એટલે 6 n એટલે 2 સોરી 1 y1 એટલે 3 છેદમાં 2 + 1. હવે 2 ચોકા 1 એકા 1 છેદમાં 3 2 ને 1 3 6 × 2 12 3 × 1 3 છેદમાં 2 ને 1 3 8 1 9 ભાગ્યા 3 12 15 ભાગ્યા 3 9 ભાગ્યા 3 3 15 ભાગ્યા 3 એટલે 5. તો p xy આપણને મળ્યું 3 5. તો આવી રીતે આ દાખલાઓ ગણવાના છે. મિત્રો આ પ્રશ્નપત્રમાં એવી રીતના દાખલાઓ મેં સિલેક્ટ કરી મૂક્યા છે કે જે દરેકના અંદર એક એક નવી નવી રીતો આવી જાય.
પછી 7મો દાખલો છે એ આપણે જોઈ લઈએ. એમાં લખ્યું છે સમાંતર શ્રેણીનો સામાન્ય તફાવત D5 છે. શ્રેણી માટે A18 A13 શોધો. A18 A13 શોધો. તો મિત્રો અહીંયા આગળ A18 એટલે A + 17D માઈનસ 13 એટલે A + 12D આમ થયું. હવે A + 17D માઈનસ A માઈનસ પ્લસ માઈનસ 12D. હવે A પ્લસ માઈનસ 2 ગયા, 17 માંથી 12 ગયા તો 5D, 5 ગુણ્યા D5 આપેલું છે આપણને એટલે કે 25 થશે. તો A18 માઈનસ A13 બરાબર 25 આવ્યું. એટલે કે A18 માઈનસ A13 છે આ. A18 માઈનસ A13 તો A17 પ્લસ D એટલે અને માઈનસ A13 એટલે પ્લસ 12D માઈનસ કૌંસ છૂટે સાદો રૂપ આપ્યો D5 મૂક્યો. 18 માઈનસ A13 25 આવ્યું. તો આ 6 પછી 7 અને આ B વિભાગનો એક લઈ લઈએ. પછીનો વિભાગ C બાકી રહેશે, પછીના લેક્ચરમાં આપણે લેશું. શ્રેણી 8મો શ્રેણી 8 3 -2 ના પ્રથમ 22 પદોનો સરવાળો શોધો. તમે જો A બરાબર 8 છે અને D બરાબર 3 - 8 એટલે -5 છે બરાબર. અને આપણને એક S22 પૂછ્યું છે. તો Sn બરાબર n ભાગ્યા 2 2a n - 1 into D. 22 પદોનો સરવાળો 22 ભાગ્યા 2 2 ગુણ્યા 8 વત્તા n એટલે 22 ઓછા 1 ગુણ્યા -5 D કૌંસ પૂરો. 22 ભાગ્યા 2 11 8 દુ 16 22 એટલે કે 21 એને ગુણ્યા -5 21 5 105. હવે 105 માંથી 16 બાદ 15 માંથી 6 9 અહીંયા શું વધ્યું 9 9 માંથી 1 8 89 11 ગુણ્યા -89 તો હવે આ બેનો ગુણાકાર -89 ગુણ્યા 11 0 9 8 9 17 -979 તો S22 -979. તો મિત્રો આવી રીતે આપણે આ યુનિટ કસોટીનું રિવિઝન થયું. હવે વિભાગ C અને D હવે પછીના તાસમાં આપણે લઈશું. અસ્તુ જય સ્વામિનારાયણ.